ફ્રેન્ડ્સ, આજે આપણે સરગવાના પાનના મુઠિયા બનાવીશું. સરગવાની શીંગ કેટલી ગુણકારી હોય છે એ તો તમે જાણતા જ હશો, પણ સરગવાના પાન એના કરતાં પણ વધારે ગુણકારી હોય છે. તો પાનમાંથી જ આજે આપણે મુઠિયા બનાવીશું, જેથી સરગવાના પાનનો લાભ ઘરમાં નાના મોટા બધાને મળે. કારણ કે આ મુઠિયા પણ મેથીના મુઠિયા જેમ જ ખૂબ જ ટેસ્ટી બને છે. ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીં મેં 3-4 દાળખી સરગવાના પાન લીધા છે. દાળખી મેં આગલા દિવસે તોડી હતી, માટે દાળખી ઉપરથી પાન ખરી જાય છે. માટે શક્ય હોય ત્યાં સુધી તમારે જે દિવસે મુઠિયા બનાવવા હોય એ જ દિવસે દાળખી તોડવાની. હવે પાનને એકદમ સરસ રીતે ધોઈ અને નિતારી લઈશું, જેથી એમાંથી જે ધૂળ કચરો હોય એ નીકળી જાય. અને પાણી નિતારી લીધા પછી એને થોડા થોડા કોરા કરી લીધા છે. એમાં જે પીળા પાન હોય છે એ કાઢી લીધા છે અને નાની નાની ડાળખીઓ હોય છે એને પણ વણી લીધી છે. હવે આ પાનને જે રીતે આપણે ભાજી સુધારીએ એ જ રીતે સુધારવાના છે. તો ચોપિંગ બોર્ડ પર અથવા હાથમાં લઈને તમે કોઈ પણ રીતે એને ચોપ કરી શકો. અને આ રીતે ઇલેક્ટ્રિક ચોપરમાં પણ એને ચોપ કરી શકાય છે. તો મેં એને ચોપરમાં જ ચોપ કર્યા છે. હવે આ ચોપ કરેલા પાનને કપથી માપી લઈશું, જેથી આપણને લોટ લેવાની ખબર પડે. તો 3 કપ જેટલા આ સુધારેલા પાન થયા છે. ફ્રેન્ડ્સ, તમે જો ઈચ્છો તો આ પાનની સાથે થોડી મેથીની ભાજી એડ કરી શકો છો, અથવા તો પાલકની ભાજી પણ એડ કરી શકો છો. હવે એમાં કેટલાક મસાલા કરીશું. તો 1 ટીસ્પૂન લીધી છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. સાથે જ 1 ટીસ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ અલગથી લીધી છે. હાફ ટીસ્પૂન લીધી છે હળદર. 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. હાફ ટીસ્પૂન લીધું છે તીખું લાલ મરચું. 3 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. અહીં આપણે ખાંડ, લીંબુ અને બીજા બધા મસાલાઓ થોડા બહાર પડતા કરીશું, જેથી પાનનો ટેસ્ટ થોડો દબાય. 1 ટીસ્પૂન કરતાં થોડું ઉપર લગભગ 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે, અથવા તો મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરવાનું. અને 1 ટીસ્પૂન ઉમેર્યા છે સફેદ તલ. સાથે જ ઉમેરીશું અડધા લીંબુનો રસ. સ્પૂનથી માપીએ તો 2 ટીસ્પૂન લીંબુનો રસ લેવાનો. અને 3 ટીસ્પૂન લઈશું તેલ. તેલ ઉમેરવાથી મુઠિયા સોફ્ટ બનશે અને ગળે ડૂચો નહીં વળે. હવે આ બધું ચમચી વડે થોડું મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એમાં લોટ ઉમેરીશું. લોટ હું પહેલાં અલગ વાસણમાં લઈ રહી છું, કારણ કે લોટને આપણે ચાળવાના છે. તો 1.5 કપ લીધો છે ચણાનો લોટ. હાફ કપ લીધો છે જુવારનો લોટ. અને હાફ કપ લઈશું ઘઉંનો લોટ. અને હવે આ લોટને ભાજીમાં ઉમેરીશું, પણ ચાળણીથી ચાળીને ઉમેરીશું, જેથી એમાં ગાંઠા ન રહે. અહીં લોટ આપણે વધારે પડતા નથી ઉમેરવાના, બસ ભાજી ઉપર કોટ થાય એટલા જ ઉમેરવાના છે. અને હવે ચપટી કરતાં પણ ઓછો ખાવાનો સોડા ઉમેરીશું અને બધું એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. શરૂઆતમાં પાણી નહીં ઉમેરીએ. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી જરૂર પૂરતું જ પાણી ઉમેરીશું. થોડું હાથથી મસળીશું, જેથી ભાજીમાંનું મોઇસ્ચર છૂટું પડે. ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરીશું અને લોટને બાંધીશું. જે રીતે નોર્મલ ભાજી દૂધીના મુઠિયાનો લોટ બાંધીએ છીએ એ જ રીતે લોટ બાંધવાનો છે. તો આ પ્રકારે લોટ બંધાઈ ગયો છે અને આટલો લોટ બાંધવા માટે મને અડધા કપ જેટલા પાણીની જરૂર પડી. હવે જે પ્લેટમાં મુઠિયાને બાફવાના છે એ પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું અને હાથમાં થોડું પાણી લગાવી નાના નાના મુઠિયા વાળીશું. મુઠિયા એકદમ હલકા પોલા હાથે વાળવાના, જેથી અંદરથી એ એકદમ નરમ રહે. અને મુઠિયા વાળીને ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકતા જશું. તો આ રીતે બધા મુઠિયા વાળી લીધા છે. આ તરફ મુઠિયાના કુકરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું, તો એ પણ તૈયાર થઈ ગયું છે. તો મુઠિયાની પ્લેટને એમાં મૂકી 20 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ બોઇલ કરીશું. અને 20 મિનિટ પછી મુઠિયા સરસ બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો થોડા થોડા ફૂલી પણ ગયા છે. હવે એને સ્ટીમરમાંથી બહાર લઈ થોડા ઠંડા થવા દઈશું અને ત્યાર પછી એને કટ કરીશું. ફ્રેન્ડ્સ, સરગવાના પાનના ફાયદાની વાત કરીએ તો એમાંથી આપણને પ્રોટીન,
વિટામિન B6, વિટામિન E, વિટામિન C, વિટામિન A, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક અને કેલ્શિયમ મળે છે. એમાં લીંબુ કરતાં વધારે વિટામિન C હોય છે અને દૂધ કરતાં 4 ગણું કેલ્શિયમ અને 2 ગણું પ્રોટીન હોય છે. સરગવાના પાનના નિયમિત સેવનથી દાંત અને હાડકાં મજબૂત થાય છે, માથાનો દુખાવો દૂર થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, પેટની સમસ્યાઓ હોય તો એ દૂર થાય છે, વાળ માટે ફાયદાકારક છે, કોલેસ્ટ્રોલ અને શુગર લેવલ ઓછું કરે છે અને હાઈ બ્લડ પ્રેશરમાં પણ ફાયદો કરે છે. ચાલો તો હવે આ મુઠિયાનો સરસ મજાનો વઘાર કરીએ. તો એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન રાઈ. રાઈ કકડે એટલે હાફ ટીસ્પૂન જીરું ઉમેરીશું. 2 નંગ મોડા લીલા મરચાંને ઊભા ટુકડામાં કટ કર્યા છે અને એ ઉમેરીશું. 1 ડાળખી ઉમેરીશું મીઠા લીમડાના પાન અને ચપટી જેટલી ઉમેરીશું હિંગ. છેલ્લે ઉમેર્યા છે 1 ટીસ્પૂન સફેદ તલ. ગેસની આંચ એકદમ લો તરફ રાખીશું અને વઘારને મિક્સ કરી લઈશું. અને હવે આ વઘારમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું. વઘારમાં પાણી ઉમેરવાથી મુઠિયા એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા બનશે. સાથે 1 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ પણ ઉમેરી છે, જેનો વિડીયો લેવાનું ફ્રેન્ડ્સ હું ચૂકી ગઈ છું. પણ જો તમે ખાંડ ઓછી ખાતા હો તો એને સ્કીપ કરી શકો છો. હવે મુઠિયા ઉમેરીને બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું અને થોડી વારમાં જ મુઠિયા બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે. તો તમે જોઈ શકો છો કઢાઈમાં હવે છૂટું પાણી જરાય દેખાતું નથી અને મુઠિયા સોફ્ટ અને એકદમ રસીલા બનશે. ઉપરથી તમારે લીંબુ નીચવવું હોય તો નીચવી શકો છો. હવે ઢાંકણ ઢાંકીને એને માત્ર 2 મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું. ઉપરથી થોડી કોથમીર ભભરાવી દઈશું. ફ્રેન્ડ્સ, આ મુઠિયા એટલા ટેસ્ટી બને છે કે કોઈને ખબર નથી પડતી કે એ સરગવાના પાનથી બનેલા છે. રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.